લુણાવાડા તાલુકાના ભાનપુર ગામે લૂંટ આચરનાર ઈસમો સામે પોલીસે તપાસ શરૂ કરી છે. લુણાવાડા તાલુકાના ભાનપુર ગામે 3 વ્યક્તિને બંધક બનાવી લૂંટ આચરનાર ઈસમો સામે પોલીસે તપાસ શરૂ કરી છે. લુણાવાડા પીઆઈ જયેશ વળવી સહિત જિલ્લા એસઓજીની ટીમ કામે લાગી છે. ચોરોના પગેરું શોધવા માટે ટેકનિકલ સોર્સ સહિત હ્યુમન સોર્સની મદદ લેવામાં આવી રહી છે. મકાન માલિક વિનુભાઈ પટેલને મોઢે ટેપ મારીને ઘરમાં ચોરોએ ચોરી કરી હતી. ઘરની અંદર અંદાજિત સોના ચાંદી 4 લાખનું રોકડ રકમ 2 લાખની ચોરી કરી હતી. ઘર માલિકને બંધક બનાવી તસ્કરો લૂંટ કરી પલાયન થઈ ગયા હતા. પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી જિલ્લા તેમજ જિલ્લા બહાર તપાસ શરૂ કરવામાં આવી છે. મધુબેન નામ છે મારું. 12:30 વાગે આયા. 4 જણ હતા અને 4 જણ આયા તેવા એમને બાજી પડ્યા અને મોબાઈલ લઈ લીધો. પહેલા મોબાઈલ લઈને મોઢા પર પટ્ટીઓ બાંધી દીધી, હાથ પગ બાંધી દીધા અને અમને કોઈને અવાજ કરવા દીધો નહીં. દાદા હતા બાજુમાં. દાદા બાજુમાં એક માણસ બેઠો અને પછી હું ઉપર હતી. હું ઉપર રહીને હું સીડીમાં બધું જોઈ રહી પણ મારાથી બોલાયું નહીં. બાજુમાંથી કોઈને સવરાયા ઉઠાડાયા ના. અમારો જીવ જોખમમાં હતો. કોઈ ઈજાઓ પહોંચાડી છે? ઈજાઓ એક ભાઈને પહોંચાડી, વિનુભાઈને. કેટલા રૂપિયાની રકમ લઈ ગયા છે? 5 લાખની. એમાં રોકડ રકમ કેટલી હતી ને સોનું ચાંદી કેટલું હતું? 2 લાખ રૂપિયા રોકડા હતા હા અને 3-4 લાખ રૂપિયાનું સોનું ચોદ્યા. શું નામ તમારું? મધુબેન.